નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 8મી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં દેશના વિવિધ વિકાસ કાર્યો માટે જોગવાઈ કરવામાં આવી. બજેટમાં વિવિધ યોજનાઓને અમલમાં મૂકવાની વાત કરી છે, ત્યારે જનતા આ બજેટ પર શું કહી રહી છે તે જાણીશું. સૌપ્રથમ વાત કરીએ અમદાવાદની જનતાનું શું છે મંતવ્ય, આવો સાંભળીએ. જે બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું અને બજેટમાં સૌથી મોટી જાહેરાત જે 12%ની જે છૂટ છે તે આપવામાં આવી, જેને જે જીસીસીઆઈના વેપારીઓ તેમના દ્વારા આવકારવામાં આવ્યું છે, કારણ કે એમના દ્વારા એક યુનિયનમાં એક સજેશન આપવામાં આવ્યું. તો આપણી સાથે પ્રમુખ છે, આપણે સીધી વાત તેમની સાથે કરીશું. બજેટ રજૂ થયું, બજેટ તમે કેવી રીતે જુઓ છો, લોકોને કેટલો ફાયદો થશે? અમે આ બજેટને ખૂબ જ પોઝિટિવલી જોઈએ છે. આ બજેટમાં જે જાહેરાત આવી એને માટે બધા સરપ્રાઈઝ છે, અને જે રાહત મળી છે મિડલ ઇન્કમ ગ્રુપને ટેક્સેશનમાં, એક સાથે આટલો મોટો સ્લેબમાં ચેન્જ વર્ષો પછી થયો હશે, અને એનાથી જે રાહત મળશે ટેક્સમાં, એ જે ફ્રી લિક્વિડિટી ઇકોનોમીમાં આવશે અને જે સ્પેન્ડિંગ પાવર વધશે મિડલ ઇન્કમ ગ્રુપનો, એ રીતે આપણી ઇકોનોમી અને જીડીપીમાં ખૂબ પુશ આપતું બજેટ છે. ખૂબ જ પોઝિટિવ અને સકારાત્મક બજેટ છે. જીસીસીઆઈ દ્વારા સજેશન આપવામાં આવ્યા હતા, સજેશન કેવા હતા અને ઇમ્પ્લિમેન્ટ થયું છે કે નહીં? જીસીસીઆઈએ એક તો એમએસએમઈ માટે સજેશન આપ્યા હતા. એમએસએમઈના ઘણા બધા સજેશનો ઇમ્પ્લિમેન્ટ થઈ ગયા છે. ટેક્સેશન ને સ્લેબ સિમ્પ્લિફિકેશનના સજેસ્ટ આપ્યા હતા. અમુક ટેક્સ ડિડક્શન એન્ડ સોર્સ જે થાય છે એમાં રાહતના સજેશન આપ્યા હતા. આ સર્વ સજેશનમાં હું કહી શકું કે અમારા ઘણા ખરા સજેશનો આમાં એક્સેપ્ટ થયા છે, ઇમ્પ્લિમેન્ટ થયા છે. હવે આ બજેટને અમે ડિટેલમાં જોઈએ તો અમે એની ઉપર વધારે ટિપ્પણી આપી શકીએ. એટલે અન્ય વેપારી પણ છે આપણી સાથે, શું કહેશો સર? બજેટ રજૂ થયું, ખુશીની લાગણી છે, કઈ રીતે ફાયદો કેટલો થશે જીડીપી? હું સંદીપ શાહ, જીસીસીએ અને મસ્કતી મહાજન એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર અને ટેક્સટાઇલમાં કો ચેરમેન છું. અને આ બજેટમાં એક તો આ જે 12 લાખમાં કોઈ ટેક્સ નથી ને, એને લીધે બધા હાથ પર પૈસા આવશે સામાન્ય માણસને, એટલે સ્પેન્ડિંગ પાવર વધશે, કન્ઝમ્પશન વધશે. બધી ડિમાન્ડ ઇન્ડસ્ટ્રીને લઈ, ઇન્ડસ્ટ્રીને બી સાથે સાથે લાભ છે સામાન્ય માણસ જોડે. અને બધા ક્ષેત્રમાં હું કહું તો ધાર્યા કરતાં ખૂબ જ સારું બજેટ અને સર્વેને લાભ થાય એવું બજેટ છે. અને વિકસિત ભારત જોડે ઝડપથી વિકસિત ભારત સુધીની મંજિલ સુધી પહોંચાય એવું આ બજેટ છે. બજેટમાં કાપડ ઉદ્યોગને પણ સાંકળવામાં આવ્યું હતું, વસ્ત્ર ઉપરનો જે ટેક્સ છે તેમાં પણ વાત કરવામાં આવી હતી. કેટલો ફાયદો થશે? કાપડમાં સૌથી પહેલાં અમારે અહીંયા કોટન બેઝ, અમદાવાદ વધારે કોટન બેઝ છે ને, એમાં કોટનમાં આ લોકો ઈલ્ડ કેવી રીતે વધે અને સીડમાં બી કહેવાય સાયન્ટિફિક રીતે રિફોર્મ શું થાય એનું 5 યરનું મિશનનું આ બોર્ડ સેટઅપ કરવાના છે. એના લીધે ખૂબ જ લાભદાયક જરૂરી વસ્તુ હતી. બીજું, એ લોકો ટેકનિકલ ટેક્સટાઇલ જે નવી જ લાઇન છે ભારત માટે, એમાં પ્રોત્સાહન આપવા માટે એના લગતી મશીનરીને ઇમ્પોર્ટ ડ્યુટી ફ્રી કરવાના છે. અમુક નીટેડ ફેબ્રિક્સમાં બી એમને જે ડ્યુટીમાં કોમ્પ્લિકેશન્સ હતા એ સિમ્પ્લિફાઈ કરવાના છે. અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં બી એમને ખાસા પ્રયત્નો અત્યારે વધારતા જાય છે, એટલે એમાં એ બી ધંધા માટે એમએસએમઈ સેક્ટરમાં મેક્સિમમ ટેક્સટાઇલ છે એને પુશ આપવાનો છે, એને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પુશ આપવાનો છે. અને એક્સપોર્ટ પ્રમોશન થાય ટેક્સટાઇલનું અને જનરલ બધા ઇન્ડસ્ટ્રીને, એના માટે એ લોકો ડિજિટલાઇઝેશનનું કરવાના છે. એટલે બધી રીતે ખૂબ જ સારું બજેટ છે. એટલે તમામ જે વેપારીઓ છે તે આ બજેટને આવકારી રહ્યા છે. આશીષભાઈ, કેવી રીતે જુઓ છો? બજેટ રજૂ થયું, આમ તો ખુશી છે, પરંતુ ફાયદો કેટલો થશે? નિર્મલા સીતારમણજીનું 8મું બજેટ અને નરેન્દ્ર મોદી સરકારનું 11મું બજેટ ખૂબ સારું અને ખૂબ સરાહનીય છે. જેટલા વિચાર્યું હતું તેના કરતાં પણ ઘણું સારું આપ્યું છે. કદાચ ઇન્કમટેક્સની છૂટછાટની અંદર અમે 10 લાખ રૂપિયા સુધીની આશા રાખેલી હતી, પણ તેના બદલે 12 લાખ રૂપિયા સુધીની છૂટ, એટલે ખૂબ સારી બાબત ગણી શકાય. તેનાથી મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગને ખૂબ મોટો ફાયદો થશે. ખાસ કરીને ઓવરઓલ બજેટની વાત કરવામાં આવે તો એમએસએમઈ સેક્ટર ઉપર તેમને ખાસ ભાર આપ્યો છે. એમએસએમઈ સેક્ટરને બૂસ્ટ કરવા માટે જેમને લોનોનું જે આયોજન કરેલું છે અને જે પ્રમાણે જે ફંડ આપેલું છે તે ફંડ ખૂબ મોટા પ્રમાણમાં ગણી શકાય. તેનાથી ઉદ્યોગને પણ વેગ મળશે. સાથે સાથે જે 5 ટ્રિલિયન ઇકોનોમીનું જે એમનું લક્ષ્યાંક જે છે એ લક્ષ્યાંકને પૂરું કરવા માટે ખરેખર આ બૂસ્ટ મળી શકે તેમ છે. સોના ચાંદી એટલે કે જ્વેલરી માર્કેટમાં બજેટની અસર કેવી પડશે?
સોના ચાંદી બજારને હજી તો તમને અડ્યા નથી, એટલા માટે કારણ કે ગયા વર્ષે એમને ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને 6% કરવામાં આવી હતી. કદાચ બની શકે કે સોમવારે જ્યારે ફરી એમના ભાષણની અંદર કદાચ જો એનો ઉલ્લેખ કરવામાં આવે, પરંતુ અમે છેલ્લા ઘણા સમયથી એવી માંગણી કરી રાખી છે કે આ 6% જે ઇમ્પોર્ટ ડ્યુટી છે તેના કારણે ભાવને અત્યારે કંટ્રોલમાં રહ્યો છે. જે અત્યારે ભાવ વધી રહ્યા છે તે જીઓ પોલિટિકલ ઇસ્યુના કારણે અને સેન્ટ્રલ બેન્કોની ખરીદીના કારણે વધી રહ્યા છે. અત્યારની જે હાલત છે, જો એમાં જો કદાચ ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરવામાં આવશે તો ગોલ્ડ કદાચ 1 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. એટલા માટે જો ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર કોઈ વધારો કરવામાં ના આવે તો તે ખૂબ સારું પગલું ગણી શકાશે. પણ જો 1 લાખ સુધી પહોંચશે તો મધ્યમ વર્ગ કઈ રીતે ખરીદશે? મધ્યમ વર્ગ માટેના ઓપ્શન તો અત્યારે ખરેખર કોઈ છે જ નહીં, કારણ કે સોનું અને ચાંદી બંને પોતાની ગતિ પકડી રાખેલી છે. એટલે સોનું અને ચાંદી બંને વધી રહ્યા છે. પછી જ્વેલરીની અંદર અત્યારે ઇમિટેશન, જેમ આપણે ડાયમંડની વાત કરવામાં આવે તો રિયલ ડાયમંડની સામે લેબગ્રોન ડાયમંડ જેમ આવેલું છે, તેમ અત્યારે જ્વેલરીની અંદર ઇમિટેશન જ્વેલરી પણ સારી હોય છે. પરંતુ સોનું જે છે એ સેફ ઇન્વેસ્ટમેન્ટ ગણી શકાય, કારણ કે બીજી બધી જે મેટલ જે છે તેનું બાયબેક નથી મળતું હોતું. ગોલ્ડ જે છે એવી વસ્તુ છે જેનું બાયબેક મળે છે. અને ભારતની અંદર ભારતના જે નાગરિકો જે છે તેની જોડે સોનાનું જે કહી શકાય ને તો ખૂબ મોટા પ્રમાણની અંદર જથ્થો રહેલો છે. કારણ કે આપણી જે ગળથુથી જે છે તેની અંદર એવી રીતે છે કે તમે નાના જ્યારે હોય ત્યારથી જ તમે ધીમે ધીમે કરતાં તમે ગોલ્ડનો ઉપયોગ એટલા માટે કરીએ છીએ કારણ કે આપણા વ્યવહારમાં તેનો ઉપયોગ છે. આવનારા જ્યારે ભવિષ્યમાં આપણે ત્યાં પ્રસંગ આવતો હોય છે ત્યારે દીકરીને આપવા માટે અથવા વહુને ચડાવવા માટે આપણે સોનાનો ઉપયોગ ખાસ કરીને કરતા હોઈએ છીએ. એટલે મોટાભાગે ભારતના નાગરિકોની પાસે ખૂબ મોટા પ્રમાણની અંદર ગોલ્ડ છે. પરંતુ જો ભાવ કંટ્રોલમાં રહેશે તો નાનામાં નાનો વ્યક્તિ પોતે ખરીદી શકશે, પોતાનો સારો પ્રસંગ કરી શકશે. એટલે અમે એવી ઈચ્છા છે કે ગોલ્ડની જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એ યથાવત રાખે તો ગોલ્ડના કદાચ આ રેટ આ જ રીતે જળવાઈ રહેશે. એટલે હજુ જ્વેલરી સેક્ટરને આ બજેટમાં સાંકળવામાં નથી આવ્યું. બજેટ કેવું લાગ્યું તમને? હું ખાલી સ્ટાર્ટઅપ માટે વાત કરીશ, દેશના યુવાનો માટે વાત કરીશ. મારું નામ અમિતજી પરીખ છે અને ચેમ્બરમાં જીસીસીએમાં અમે છેલ્લા 5 વર્ષથી સ્ટાર્ટઅપને ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટ કરવાનું કામ કરીએ છીએ. હવે સ્ટાર્ટઅપ એટલે શું? ઇનોવેશનમાં નવું શું આવશે? ડીપટેક આવશે, ઇન્ડસ્ટ્રી 4.0 આવશે, એઆઈ આવશે. હવે આપે જુઓ ને, મેડમે બહુ બખૂબી રીતે આખી વસ્તુને સાંકળી લીધી છે. આઈઆઈટીમાં વધારો કર્યો, એગ્રીકલ્ચરમાં એમને બહુ સરસ વાત કરી. પહેલી વાર મેં સાંભળ્યું આવું કે જે યુવાન છે, કિસાનના જે પુત્રો છે ને, એ લોકો ફોર્સફુલી એ લોકોને ગામ છોડીને આપણે એ રીતે કામ કર્યું એમને. પછી જે વાત કરી ફંડ ઓફ ફંડ, ડીપટેક માટે ફંડ ઓફ ફંડ જાહેર કર્યું. 2030 સુધી સ્ટાર્ટઅપ્સને બધી જ ગ્રાન્ટ આપવામાં આવશે. આમ જુઓ ને તો તમને હું એવું એટલા માટે કહેવા માગું છું કે દેશમાં રિવોલ્યુશન આવી રહ્યું છે. એમએસએમઈસને જરૂર છે ટેકનોલોજીની. ટેકનોલોજી એફોર્ડેબલ પ્રાઇસથી કોણ પૂરું કરશે? સ્ટાર્ટઅપ્સ. તો સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈસને મેડમે ખૂબ બખૂબી રીતે કનેક્ટ કર્યા છે. અને અમારું જીસીસીઆઈનું પણ આ જ કામ છે. અમે અહીંયા છેલ્લા 5 વર્ષથી જેટલા સ્ટાર્ટઅપ્સ છે એ લોકોને અહીંયા અમે ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટ કરીએ છીએ. એટલે મને તો અંગત રીતે અને એઝ એ ઇસી મેમ્બર ઓફ ધ જીસીસીઆઈ આ ખૂબ સારું આવકારદાયક બજેટ છે સ્ટાર્ટઅપ્સ માટે. આપણે દેશમાં અત્યારે આપણે જોઈએ તો બેરોજગારી સૌથી મોટો પ્રશ્ન છે. બેરોજગારીના લીધે અનેક યુવાનોને રોજગારી નથી મળી રહી. એવું લાગે કે બજેટ બાદ બેરોજગારીના દરમાં ઘટાડો થાય છે? બેરોજગારી છે ને, મારા હિસાબથી એ બહુ સબ્જેક્ટિવ વાત છે બેન. દરેક જણ એવી ફરિયાદ કરે છે કે અમને જે સ્કિલ મેન પાવર છે મળતો નથી. તમે જો કેટલી બધી જાહેર ખબર કરી સેન્ટર ઓફ એક્સલન્સની, યુવાનોએ આગળ જવું પડશે અને પોતાની જાતને સ્કિલ ડેવલપમેન્ટ માટે મૂકવી પડશે. તમારા સાથે બીજા ઘણા લોકો અભ્યાસ કરતા હશે, પણ તમે આજે આ લેવલે કેમ પહોંચ્યા? તમે તમારી જાતને સ્કિલ ડેવલપમેન્ટમાં આગળ કરી. એટલે હું એવું માનું છું ને, એક સહકાર, એક સામૂહિક પ્રયત્ન છે બેરોજગારી દૂર કરવા માટેનો. અને આઈ એમ શ્યોર કે જે રીતે મેડમે સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર મૂક્યું છે ને, બેરોજગારી દૂર થશે. અને સ્ટાર્ટઅપ્સ છે ને એ બહુ મોટો ભાગ ભજવશે. એક સ્ટાર્ટઅપ શરૂ થાય, 2-5 લોકોને એમ્પાવર કરે, એમાં રોજગારી આપે. તમે જુઓ જે લોકો બધા યુનિકોર્ન છે, 100, 200, 500 લોકો કામ કરી રહ્યા છે અંદર. એટલે આઈ એમ શ્યોર કે આ બજેટથી બેરોજગારીમાં પણ ફેર પડશે. આમાં બીજી એક વાત કે મેડિકલને પણ સાંકળવામાં આવી, મેડિકલની સીટો પણ વધારવામાં આવી અને જરૂરી એવી જીવન રક્ષકની જે મહત્વની દવાઓ હતી તેમાં પણ ક્યાંક તેના ટેક્સ ઉપર ઘટાડો કરવામાં આવ્યો. એટલે આને કેવી રીતે જુઓ છો? મારો વિષય નથી, પણ એક લેમેન તરીકે હું કહું કે જે ઇન્ડિયા 140 કરોડ જનતા છે, મેડિકલ ખૂબ સરસ થઈ રહ્યું છે. વિદેશના લોકો પણ એવું કહે છે કે ઇન્ડિયન મેડિકલ ઇકોસિસ્ટમ ખૂબ સારી છે. એટલે જેટલી વધારે કોલેજ હોય, જેટલા વધારે યુવાનો ડૉક્ટર થાય એ આવકાર્ય જરૂરી છે. અને ડેફિનેટલી ઇન્ડિયામાં જે રીતે ગ્રોથ સ્ટોરી છે, જેટલા વધારે ડૉક્ટર્સ બનશે એટલું વધારે સેવાનું કામ થઈ શકશે.
એટલે આ બજેટને તમામ સેક્ટરના જે વેપારીઓ છે તે આવકારી રહ્યા છે, કારણ કે બજેટમાં તમામ જે મેડિકલની વાત હોય, ઔદ્યોગિક લેવલે વાત હોય, એમએસએમઈની વાત હોય કે યુવાનોની વાત હોય, અને સૌથી વધારે તો મધ્યમ વર્ગને અસર કરતું જે 12% જે ટેક્સેશન છે તેમાં ફેરફાર કરવામાં આવ્યું. એટલે કે તમામ જે જીસીસીઆઈના વેપારીઓ છે તે આ બજેટને આવકારી રહ્યા છે, અને હવે મધ્યમ વર્ગના લોકો આ બજેટને આવકારે છે કે કેમ તે જોવાનું રહ્યું. જી હિરલ. આગળ વાત કરીએ, રાજકોટની જનતા આ મામલે શું કહેવા માંગે છે, આવો સાંભળીએ. કેન્દ્ર સરકાર દ્વારા આજ રોજ બજેટ રજૂ કરવામાં આવ્યું અને ખાસ તો આપણી સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે વીપી વૈષ્ણવ, તેમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે, શું કહેશો આજે જ્યારે કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું છે, કઈ રીતે આપ આ બજેટને જોવો છો? આજનું કેન્દ્ર સરકારમાં નાણામંત્રી સ્તરે રજૂ કરેલું બજેટ સર્વાંગી વિકાસ તરફી બજેટ કહી શકાય. અને આ બજેટથી જે લોકોની પબ્લિકની, આમ પબ્લિક, ઉદ્યોગકારોને, વેપારી મિત્રોની આશા અપેક્ષા હતી એ મહદઅંશે સંતોષાળી છે. કોઈ પણ ખેડૂત, કોઈ પણ રાજ્ય કે કોઈ પણ દેશ, જ્યારે ભારત દેશ છે ખેતી પ્રધાન દેશ હોય તો ખેતીને લગતી ઘણી બધી આશાઓ સંતોષાણી છે. એટલે ખરા અર્થમાં ખેતી પ્રધાન દેશને ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ઉદ્યોગોને લાગે વળગે છે ત્યાં સુધી એમએસએમઈને જે 4-5 સેક્ટરમાં બૂસ્ટ આપી અને એમએસએમઈને ધરમૂળમાંથી ફેરફાર કરીને એક બૂસ્ટ આપવાનું કાર્ય કરેલું છે. ઇન્કમ ટેક્સના સ્લેબની વાત કરીએ તો જે બધાની અપેક્ષા 10 લાખથી વધારે સુધીની છૂટની વાત હતી એ 12 લાખ રૂપિયા સુધી કરી અને એક સરાહનીય પગલું ભરી આમ સર્વાંગી વિકાસલક્ષી બજેટ કેવું હોય એમાં અસ્થાને નહીં ગણાય. ખાસ તો રાજકોટ એક એમએસએમઈ હબવાળું શહેર છે અને તે અનેક વિસ્તારોમાં અત્યારે પથરાયેલું છે. 2 લાખથી વધુ ઉદ્યોગો એમએસએમઈના છે, તો આ ઉદ્યોગોને કઈ રીતે વેગ મળશે? રાજકોટમાં સૌથી મોટા વધુ ફાયદો એ છે કે એમએસએમઈથી જ રાજકોટનો બિઝનેસ કરાયેલો છે. એમએસએમઈમાં જે રજૂઆત કરવામાં આવી કે માની લો કે સ્ટાર્ટઅપ નવા ઉભરી રહ્યા છે એને 10 કરોડમાંથી 20 કરોડ રૂપિયાની લોન આપવાની વાત કરી, એમએસએમઈને 5માંથી 10 લાખની લોન આપવાની વાત કરી, 10 કરોડની એ વાત કરી. જે નાના મહિલા ઉદ્યોગને જે 2 કરોડની લોન આપવાની વાત કરી, 5 લાખ સુધીના ક્રેડિટ કાર્ડની વાત કરી. આ બધા પાસા છે ને એ એમએસએમઈને બૂસ્ટ આપનારા પાસા છે. સાથોસાથ એક વધારાની વાત એ કરી છે કે રમકડાના ઉદ્યોગને અત્યાર સુધી નજરઅંદાજ કરવામાં આવતો હતો એને ગ્લોબલ લેવલે વિકસાવી અને જે ખાસ કરીને એક સારામાં સારું ઉમદા કાર્ય કર્યું. એમાં રાજકોટ અને સૌરાષ્ટ્રની અંદર રમકડાની ઘણી બધી ફેક્ટરીઓ આવેલી હોય, આ ફેક્ટરીને બૂસ્ટ મળશે અને આવનારા દિવસોમાં એને વિશ્વના નકશા ઉપર ફલક તરીકે ઉજાગર કરવાનો ટાઈમ મળશે. ખાસ તો અનેક વખત રજૂઆત કરવા ગઈ છે કેન્દ્ર સરકાર સુધી, રાજ્ય સરકાર સુધી અનેક ફેરફાર માટે. શું કહેશો, આજે એવી કઈ વસ્તુ રહી ગઈ જે ચેમ્બરે ક્યાંક રજૂઆત કરી હોય સરકાર પાસે? ઇન્કમ ટેક્સના સ્લેબમાં જે 10 લાખ 12 લાખ સુધી એક્ઝામ્શન આપ્યું એ સરાહનીય પગલું છે. સાથોસાથ કોર્પોરેટ કંપનીની, પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો ટેક્સ જે 25% સરકારે કરવામાં આવ્યો હતો એની પેરેલલ પાર્ટનરશિપ ફર્મ અને એલએલપી ફર્મનો જે ટેક્સ પણ એને 25%ના દાયરામાં લે એવું અમારી માગણી હતી, પણ આ વખતે સંતોષાણી નથી. એ નેક્સ્ટમાં સંતોષાશે. ખાસ કરીને બીજી વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખી અને જે બિલ્ડરનો બિઝનેસ છે એ બિઝનેસને પણ એક ઇન્ડસ્ટ્રીયલમાં લેવો એવી પણ અમારી માગણી હતી. એમાં પણ આવનારા દિવસોમાં એ માગણી અમે હાજર રાખી અને સંતોષાશે એવું અમારું સ્પષ્ટ માનવું છે. સાથે વીપી વૈષ્ણવ કે જો જણાવી રહ્યા છે કે હાલ કેન્દ્રનું બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે તે ફૂલ ગુલાબી છે અને ખાસ તો જે લોકોની જે આશા અપેક્ષા હતી બજેટને લઈને તે સંતોષાણી છે. ખબર પડશે લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. આગળ વાત કરીએ, આ મુદ્દે સુરતની જનતા શું કહી રહી છે, શું છે તેમનું મંતવ્ય, આવો સાંભળીએ. કેન્દ્રીય બજેટમાં મોટા ભાગની જે જાહેરાતો થઈ છે એને લઈને લોકોનું શું કહેવું છે એ વિશે હાલ આપણે ચેમ્બર ઓફ કોમર્સમાં છે. શું કહેશો આજના બજેટને લઈને? મને એમ લાગે છે કે આજનું આ બજેટ એ સર્વાંગી વિકાસ તરફ દોરી જતું બજેટ છે. એમણે દરેક ક્લાસને પ્રાધાન્ય આપ્યું છે. જે કંઈ પણ ફંડની ફાળવણી છે તેમાં એમએસએમઈ હોય, ગરીબો હોય, ખેડૂતો હોય, એ બધાને ફંડની ફાળવણી ખૂબ સરસ રીતે કરવામાં આવી છે અને ઇન્ક્લુઝિવ બજેટ છે. દરેક ક્ષેત્રમાં કંઈક ને કંઈક ડેવલપમેન્ટ થાય એના માટેના પ્રયત્ન કર્યા છે. અને સૌથી મોટી વાત એ છે કે મિડલ ક્લાસને મોટામાં મોટી રાહત એ થાય છે કે 12 લાખ સુધી એમને કોઈ ટેક્સ ભરવાનો આવશે નહીં એવું પ્લાનિંગ એ કરી શકશે. વાત તો સાચી છે. આ બજેટની અંદર મોટી જાહેરાતો કરવામાં આવી છે, શું માનવું?
આ બજેટ મારી દ્રષ્ટિએ જે જુલાઈ મહિનામાં આપણા નાણામંત્રીશ્રીએ જે વચગાળાનું બજેટ આપ્યું, મોદી ગવર્મેન્ટ 3.0 ગવર્મેન્ટનું જે પહેલું વચગાળાનું બજેટ આપ્યું, એમાં એમણે કઈ રીતે વિકસિત ભારત 2047નું જે સ્વપ્ન જે સાકાર કરવું છે તેના એમના લક્ષ્યાંકો મૂકેલા હતા અને એ લક્ષ્યાંકોને પાર પાડવા માટેનો રોડ મેપ સ્વરૂપેનું આ બજેટ છે. ગઈકાલે જે આર્થિક સર્વે રજૂ થયો એની અંદર ભારત સરકારનું એક વિઝન જાહેર થયું કે હવે ગ્લોબલાઇઝેશનથી ભારત સરકાર વિમુખ થઈ પોતે ડિગ્લોબલાઇઝેશન તરફ જઈ રહી છે. એનો અર્થ એ કે ભારત દેશની જે કોઈ પણ ટ્રેડ ઇન્ડસ્ટ્રી છે તે પોતે સ્વનિર્ભર બને, આત્મનિર્ભર બને અને એથી કેન્દ્ર સરકારે હવે પોતાના આર્થિક સર્વેમાં જે રીતે જણાવ્યું તે પ્રમાણે રાજ્ય સરકારોએ પણ પોતાનો રોલ અદા કરવો પડશે અને જ્યાં સુધી ટ્રેડ ઇન્ડસ્ટ્રીને તમે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટેનો કન્સેપ્ટના હેઠળ તમે નહીં લાવો ત્યાં સુધી એનો વિકાસ નહીં થાય. એટલે જે જીડીપી ગ્રોથ 6.3%થી 6.8% ધારવામાં આવ્યો છે તો એ ગ્રોથ 8% તરફ લઈ જઈએ તો વિકસિત ભારત 2047નું સ્વપ્ન સાકાર થાય. એ દિશામાં નાણામંત્રીશ્રીએ આજે જે પર્સનલ ઇન્કમ ટેક્સની બાબતે વાત કરું તેમણે જે લિમિટ વધારી છે 12%, 12 લાખ સુધીની, જેને કારણે વ્યક્તિગત કરદાતાઓ, સામાન્ય નાગરિકો, ગૃહિણીઓ, સિનિયર સિટીઝન્સ, આ પેન્શનર્સ, આ બધાની પાસે જે કંઈ પણ ટેક્સની બચત થશે એ બચત વપરાશમાં જશે, કન્ઝમ્પશનમાં જશે અને કન્ઝમ્પશનમાં જેમ જશે તેમ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનો વિકાસ થશે અને તે રીતે આપણે જીડીપીનો ગ્રોથ વધારી શકીશું. કેન્દ્રીય બજેટ જે આજે નિર્મલા સીતારામનજીએ રજૂ કર્યું તેમાં અત્યારે ઇન્ડસ્ટ્રીને કે ડાયમંડ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીને પણ કોઈ મોટો ફાયદો નથી આપ્યો, પણ જે ડાયરેક્ટ ટેક્સ છે જે 12 લાખની લિમિટ કરી છે તેનાથી સામાન્ય વર્ગને ચોક્કસ જ ફાયદો થશે. પણ જે જ્વેલરી ઇન્ડસ્ટ્રીની અમારી માંગ હતી કે જે કસ્ટમ ડ્યુટી છે કે 6%થી ઘટાડીને 3% કરવામાં આવે તો જે દાણચોરીનું પ્રમાણ ઘટશે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણે ચાઇનાને બીટ કરી શકીશું એવી અમારી ભલામણ હતી. પણ એમને કસ્ટમ ડ્યુટીમાં કોઈ પણ ફેરફાર કે બદલાવ કર્યો નથી. અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં પણ જે અમે એક પેકેજ રજૂ કરવાની વાત હતી કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી અત્યારે ઘણી મંદી તરફ ધકેલાઈ ગઈ છે તો એનું એક પેકેજ જાહેર કરવામાં આવે તો સામાન્ય રત્ન કલાકારને આનો લાભ થશે. તો અમે આ રજૂઆતો નાણામંત્રીશ્રીને કરીશું કે જે કેપિટલ ગેઇન ટેક્સ છે કે જે જ્વેલરી ઇન્ડસ્ટ્રી પર લાદવામાં આવ્યો હતો તે નાબૂદ કરે તો જ્વેલરી ઇન્ડસ્ટ્રીને પણ એમાં બૂસ્ટ મળશે. તો આ બધી રજૂઆતો જે અત્યારે સુલઝાવાઈ નથી તો અમે કેન્દ્રીય નાણામંત્રીને આ રજૂઆતો કરીને અમારી ઇન્ડસ્ટ્રીને જો બૂસ્ટ મળશે તો સામાન્ય વર્ગને પણ જો એનો ફાયદો થશે. એટલે સ્પષ્ટ છે કે જે રીતના આ બજેટ છે આ બજેટની અંદર ખાસ જે રજૂઆતો ડાયમંડ દ્વારા કરવામાં આવી હતી પણ ક્યાંક ને ક્યાંક આ રજૂઆતો નહીં પૂરી થવાને કારણે ઓલ ઓવર બજેટને લઈને ક્યાંક ખેડૂતો માટે જે સારી જાહેરાત છે, જે મેડિસિન માટે સારી જાહેરાત છે, ટેક્સને લઈને સારી જાહેરાત છે, આ તમામને લોકો વધાવી તો રહ્યા છે, અભિનંદન પણ આપી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક ઉદ્યોગોને એક ઝાટકો ચોક્કસથી લાગ્યો છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આ મુદ્દે વડોદરાની જનતા શું કહી રહી છે આવો સાંભળીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા અને તેમનું ત્રીજી વખત સરકાર બન્યાનું પ્રથમ પૂર્ણકાલીન બજેટ વૃત્તમંત્રી નિર્મલા સીતારમણજીએ 8મી વખત રજૂ કર્યું. બજેટમાં શું છે આવો આપણે જાણીએ ઉદ્યોગપતિ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટશ્રી પાસે. મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે FGI, ફેડરેશન ઓફ ગુજરાત એન્ડ ઇન્ડસ્ટ્રી. આપણે પ્રથમ પ્રમુખ પાસે જાણીશું. શું કહો છો, પૂર્ણકાલીન બજેટ રજૂ થયું, કેટલી આશા અપેક્ષા સંતોષાઈ છે અને બજેટમાં શું છે? આ બજેટ તમે પાછલા બજેટોમાં જુઓ તો ઘણું નોર્મલ બજેટ આવતા હતા. આ બજેટમાં ઘણું અગ્રેસિવ થઈને છૂટછાટ લેવામાં આવી છે અને કોમન મેન માટે બી બેનિફિટ્સ આપવામાં આવ્યા છે અને ઇન્ડસ્ટ્રીને બી બેનિફિટ્સ આપવામાં આવ્યા છે. ઇન્ડસ્ટ્રીની પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરું તો એ આપણું MSME સેક્ટર છે, જે નાની ઇન્ડસ્ટ્રીઝ છે, એમની માટે
જે સ્લેબ્સ વધારવામાં આવ્યા છે, તો ઘણી કંપનીઝ હવે એમએસએમઈના લિમિટ્સમાં આવશે, તો જેનું એમએસએમઈનો બેનિફિટ એમને મળશે. બીજું એ છે કે જે હેલ્થ કેરની વાત કરીએ તો જે નવા 30 ડ્રગ્સ જે કસ્ટમ ડ્યુટી એમના પર વેવર મળ્યું છે, તો આ લાઈફ સેવિંગ ડ્રગ્સ છે, કેન્સર ડ્રગ્સ છે, તો કોમન મેનને એક્સેસિબિલિટી ટુ ધીઝ ડ્રગ્સ વધશે, જે ઘણું સારું છે. અને ઇન્કમ ટેક્સમાં તો જે છૂટ આપવામાં આવી છે એ બધાને ખબર જ છે. એટલે હું માનું છું કે ઇમિડિયેટલી આના ઇફેક્ટ્સ નાના દેખાશે, પણ આપણે 5 વર્ષ લોંગ ટર્મ વિઝન રાખીએ તો આનું રિપરકશન્સ ઘણા સારા હશે. અને જે પ્રધાનમંત્રીનું લોંગ ટર્મ મિશન છે કે ઇન્ડિયાને એક મોટી ઇકોનોમી બનાવી ટોપ 5ની જગ્યાએ ટોપ 3માં લઈ જવા, એ દિશામાં આ બજેટ ઘણું સપોર્ટ કરશે અને ઘણું સારું બજેટ છે. બજેટને આવકારી રહ્યા છે ત્યારે આપણે અન્ય ઉદ્યોગપતિ પાસે જાણીશું. શું કહો છો, જીએસટી એ ઉદ્યોગપતિઓ માટે એક સમસ્યા જેવું થઈ ગયું છે. આ બજેટમાં જીએસટી ને હળવી કરવી કે જીએસટી માટે કશું ખાસ યોજના છે ખરી? બજેટમાં જોઈએ તો જીએસટી વિશે બહુ વાત કરવામાં આવી નથી, કારણ કે જીએસટી ઇઝ અ સેપરેટ સબ્જેક્ટ અને એની કાઉન્સિલ બધું ડિસાઇડ કરતી હોય છે. વિત્ત મંત્રી એકલા પાસે એનો પાવર નથી કે ભાઈ એ ડિસિઝન લે. સો હવે એમણે એ સ્ટેન્ડ લઈ જ લીધું છે કે ભાઈ જીએસટી કાઉન્સિલ નક્કી કરે એ સાચું. સો તે માટે તો બહુ મોટું પ્રોવિઝન નથી કરવામાં આવ્યું. ઇન્કમ ટેક્સ લગતું મોટું પ્રોવિઝન આવ્યું મિડલ ક્લાસને ફોકસ કરીને કે ભાઈ 12 લાખ સુધી એમને ટેક્સ ભરવો નહીં પડે. સિમિલરલી સિનિયર સિટીઝનો માટે સારું કામ થયું કે ભાઈ એમણે જો ભાડે કોઈ પ્રોપર્ટી આપી હોય તો 6 લાખ સુધી ટીડીએસ નહીં કપાય. એમની વ્યાજની ઇન્કમ પર ડબલ થઈ ગયો સ્લેબ અને 1 લાખ સુધી ટીડીએસ નહીં કપાય. તો એમણે રિટર્ન ભરવા જવાની જરૂર નહીં પડે. સો નો જીએસટી, there is no announcement in the budget. In income tax definitely there is a positive announcement. બાકી વાત કરીએ એમએસએમઈની તો એક મોટું ડિક્લેરેશન એ આવ્યું કે ભાઈ કોલેટરલ વગરની લોન, જેમાં સરકાર ગેરંટી આપતી હોય છે કોલેટરલ પૂરતી, એનો દાયરો 5 કરોડથી વધારીને 10 કરોડ રૂપિયા સુધીનો કરવામાં આવ્યો, જે બહુ મોટી રિલીફ છે એમએસએમઈ માટે. ઓનલી રિક્વાયરમેન્ટ વિલ બી કે ભાઈ બેંકો આ સરકારની જે ઈચ્છા અપેક્ષા છે એને ફોલો કરે અને જેન્યુઇનલી લોન આપે. તો 5ની બદલે 10 કરોડ સુધી જો એમએસએમઈને લોન મળે, જેમાં એમણે કોલેટરલ શોધવા ન જવું પડે, તો એ એક બહુ મોટો રિલીફનો સબ્જેક્ટ છે અને ખૂબ એમને આગળ વધવાની તક મળે આને લીધે. સો પોઝિટિવિટી બજેટની એ છે કે ભાઈ આને એમએસએમઈને ધ્યાનમાં રાખીને એમના સપોર્ટ માટે કર્યું. એવી રીતે સ્ટાર્ટઅપ માટેની સ્કીમ 2030 સુધી લંબાવી 5 વર્ષ, એ એક મોટો ફાયદો થવાનો યંગસ્ટરો માટે કે ભાઈ એ લોકો આગળ વધવા માટે થોડા પ્રેરાશે. અને એક એગ્રીકલ્ચરમાં મોટું ડિક્લેરેશન એ કરવામાં આવ્યું કે આયાત ઓછી કરવાનો જે ધ્યેય છે ભારત દેશનો, એમાં સપોર્ટ કરવા માટે જે આપણા ઓરિજિનલ કેપેસિટી હતી કઠોળ અને તેલીબિયા, એટલે પલ્સીસ અને ઓઇલ સીડ્સમાં સરકારનું ફોકસ વધારવામાં આવશે. એટલે એડિબલ ઓઇલ જે 1,38,000 કરોડ સુધીનું ઇમ્પોર્ટ, એટલે બહુ મોટી ઇમ્પોર્ટ કહેવાય, એને ઘટાડીને એમાં આત્મનિર્ભરતા લાવવી, એવી એક જે વિચારસરણી અત્યારે લેવામાં આવી છે, એ બહુ મોટું પગલું છે જે ખરેખર ભારત દેશમાં લોકોને સારી ક્વોલિટીનું ઓઇલ પ્રોવાઈડ કરવામાં મદદ કરશે. આશાઓ તો દરેક ક્ષેત્રમાં હંમેશા બજેટ માટે ઘણી મોટી હોય જ છે. સરકારને દરેક આશાઓને પરિપૂર્ણ કરવી એ શક્ય હોતું નથી, કારણ કે એમને પણ દેશ ચલાવવો છે. જેવું આ સરકારનું, મોદી સાહેબનું એક વિઝન છે કે 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ ભારતને લઈ જવું, ભારતને સૌથી 3 મોટી આર્થિક મહાસત્તાઓમાં નંબર આવવો જોઈએ, આવું એમનું જે વિઝન છે. તો આ બજેટમાં ક્યાં ને ક્યાં ઘણા બધા પ્રોવિઝન્સ જે જાહેર કરેલા છે, એ હું માનું છું કે આ આર્થિક મહાસત્તા તરફ દોરી જનારા છે. ઇન્ડસ્ટ્રીને જે ફાયદો થાય, નવા જે આવકારદાયક પગલાં જે છે, એ એમાં એવું છે કે શિપ બિલ્ડિંગ, ઇન્ડિયામાં શિપ બનાવતી ઇન્ડસ્ટ્રી નથી. ઇન્ડિયાને મોટાભાગને શિપ કરવા તો ઇમ્પોર્ટ કરવા પડે છે, મોટું વિદેશી ઊંડિયામણ ખર્ચવું પડે છે. તો શિપ બિલ્ડિંગના માટે ઘણા કન્સેશન આપવામાં આવેલા છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં 100%ની લિમિટ આપી દેવામાં આવી છે. તો ઘણી બધી ફોરેનની ઇન્સ્યોરન્સ કંપની ભારતમાં પોતાની નવી શાખાઓ ખોલી શકશે અને એમાં ઘણું મોટું વિદેશી ઊંડિયામણ આવી શકશે.
અને મેડિકલ ક્ષેત્રમાં જે સારી જાહેરાત કહી શકાય એ ડે કેર સેન્ટરની જાહેરાત છે કે જે સામાન્ય વ્યક્તિઓને મોટા સિટી સુધી લાંબા નહીં થવું પડે અને મોંઘી સારવાર માટે એ લોકો ડે કેર સેન્ટરમાં દાખલ થઈ શકશે, જે ગવર્મેન્ટ સંચાલિત હશે તો રાહત દરે એ લોકોને એનો ફાયદો થશે. તો મારી દ્રષ્ટિએ આ બધા જે પ્રોવિઝન્સ છે જે સામાન્ય માણસને સૌથી ફાયદો થયો, જે ઇન્કમ ટેક્સમાં 12 લાખ સુધીની જે ટેક્સમાં રાહત આપી છે, તો આના કારણે શું થશે કે લોકોની સેવિંગ્સ વધશે. અને આપણો એક ફિલોસોફી છે કે સેવિંગ્સ 100% નહીં કરવાની, કે એમાં જે સેવિંગ થતું હોય એનો 50%, 60% તો પોતાની લાઈફસ્ટાઈલ સુધારવા માટે ખર્ચો કરશે, તો ઇન્ડિયાનું કન્ઝમ્પશન વધશે. આ કન્ઝમ્પશન વધે તો નેચરલી ઇકોનોમિક ગ્રોથ, ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથમાં ફાયદો થશે, એફએમસીજી ગુડ્સમાં ફાયદો થશે, ઇલેક્ટ્રોનિક ગુડ્સ મેન્યુફેક્ચરિંગને ફાયદો થશે. જેવા નાવ મેક ઇન ઇન્ડિયામાં ઘણા બધા ઇલેક્ટ્રોનિક ગુડ્સ બની રહ્યા છે, તો આ સેક્ટરને પણ એક સારો ફાયદો થશે. સો ઓવરઓલ એક ચોક્કસ સારું કહી શકાય એવું દરેક વર્ગને આવરી લેતું આ બજેટ છે, એવું મારું માનવું. લોકલ મેન્યુફેક્ચરિંગ બૂસ્ટ થશે, જીડીપીનો ગ્રોથ થશે, એ બધાની ઇફેક્ટ લોંગ ટર્મમાં આપણા કરન્સી પર આવવાની જ છે. પણ આ કેવું છે કે ઇટ ઇઝ નોટ આપણા હાથમાં નથી. ગ્લોબલ ઇકોનોમી કેવી રીતના સર્જાય છે, યુએસમાં નવી ગવર્મેન્ટ આવી છે, એ શું પોલિસીઝ એ કરે છે, એના પર ડિપેન્ડન્ટ છે. અને આજના ટાઈમમાં આપણે એઝ અ કન્ટ્રી આપણે આપણું બજેટ બનાવ્યું ને આપણે ટાર્ગેટ સેટ કર્યા કે આ દિશામાં જવું છે, પણ વર્લ્ડમાં શું થઈ રહ્યું છે ને એની ઇફેક્ટ આપણા પર શું આવશે એનું બી એક બહુ મહત્વનું પાર્ટ પ્લે કરે છે. એટલે હું માનું છું કે આપણે જે આપણા કંટ્રોલમાં હોય એના પર ફોકસ કરીએ કે ભાઈ મેન્યુફેક્ચરિંગને સ્ટ્રોંગ કરીએ, આપણા મિડલ ક્લાસને સ્ટ્રોંગ કરીએ, આપણું જીડીપી ગ્રોથ કરીએ, તો એ બધાની ક્યુમ્યુલેટિવ ઇફેક્ટમાં આપણો કરન્સી સ્ટ્રોંગ થશે. લાંબા ચર્ચામાં આપણે વાત કરીએ. આપશ્રીને પૂછું કે સરકારના બજેટને 10 માંથી માર્ક આપવા હોય તો આપ કેટલા આપો? 8. આપણે અન્ય ઉદ્યોગપતિને પૂછીએ, આપ સરકારના બજેટને 10 માંથી માર્ક આપવાનો હોય તો કેટલા આપો? જેમ મારા બે મિત્રોએ કહ્યું 8 થી 8.5 માર્ક. કદાચ એગ્રીકલ્ચર, ફૂડ પ્રોસેસિંગ અને અમુક સંલગ્ન જે ઇન્ડસ્ટ્રીઝ છે એની ઉપર ફોકસ વધ્યું હોત તો માર્ક ચોક્કસ 9, 9.5, 10 સુધી પણ આપી શકાય એવું બજેટ છે. ઘણું દિશાલક્ષી બજેટ છે, એટલે દરેક વસ્તુ આવરવાની કોશિશ બહુ પોઝિટિવ ગણાય અને એ રીતે 8.5 માર્ક બજેટને આપવા પાત્ર રહે. ઔદ્યોગિક નગરી ગણાતી વડોદરાના ઉદ્યોગપતિઓ 10 માંથી 8 માર્ક આપ્યા છે અને આ હતું એમનું મંતવ્ય. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો અત્યારે મારો અવાજમાં બસ આટલું. કાલે મળીશું નવા એક વિષયની સાથે. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.